આજે અમે એસપી કચેરી હિંમતનગર ખાતે અમે એક રજૂઆત અને ફરિયાદ લઈને આવેલા છીએ। હિંમતનગરની અંદર અમરસિંહ મોલની અંદર બિગ બુલ પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની છેલ્લા 2 વર્ષથી વધારેથી ચાલતી હતી। એનો માલિક છે જગદીશ ગોવિંદગીરી ગોસ્વામી, જામડાનો વ્યક્તિ છે। અને એ વ્યક્તિએ આજથી 2 વર્ષ પહેલા એટલે કે 11/5/2024 રોજ એમની પત્ની શીતલબેન બંને મને એમની ઓફિસે બોલાવી અને મને લોભામણી લાલચ આપી અને 3 થી 4% વળતર આપવાની લાલચ બતાવીને મારી જોડે ટોટલ 2 લાખનું રોકાણ કરાયું છે। અને રોકાણ કરાયા પછી 2 મહિનાના સમયગાળામાં મને 20,000 જેટલા આપ્યા। એના પછી વ્યાજ આપવાનું બંધ કરતા મેં એ લોકોને મૂડી પરત માંગવાની કોશિશ કરી ત્યારે ઓફિસમાં ફરજ બજાવતા અન્ય 4 લોકો કે જેના નામ છે વિપુલસિંહ બાદરસિંહ ચૌહાણ અને પ્રમોદ કુમાર જયંતિભાઈ પટેલ અને ત્રિવેદી મેહુલ કુમાર મહેન્દ્રભાઈ, આ લોકોએ મને બાંહેધરી પત્ર લખી આપ્યું કે જગદીશભાઈ ગમે ત્યાં જાય, કોઈ બી થશે તો એમની ગેરહાજરીમાં તમામ પૈસા અમે ચૂકવી દઈશું એવું કહેવાથી ફરી 2 મહિના મેં વેટ કર્યું, પણ મને ફરી વ્યાજ પણ આપવામાં ના આવ્યું કે મૂડી પણ પરત ના કરવામાં આવી। અને એ જગદીશભાઈ છેલ્લા 6-8 મહિનાથી આમ તેમ ફરાર રહે છે અને મને વોટ્સએપના માધ્યમથી સંતોષકારક જવાબ આપે છે કે પૈસા મળી જશે, પણ એ પૈસા મળતા નથી। અને છેલ્લે 6/11/2025 હમણાં પરમ દિવસે મને મેસેજ કર્યા કે સાહેબ ચિંતા નહીં કરતા, 6 થી 4 મહિનામાં પૈસા તમને મળી જશે। હા, તો ટોટલ રોકાણ છે મારું 2 લાખ છે ને રોકાણકારો છે 110 થી વધારે છે અને 15 કરોડથી વધારે રોકાણ છે। આવી પોન્જી સ્કીમ બનાવી અને લોકોને આપવાની જગ્યાએ એ પોતે આજુબાજુ ફરાર રહે છે અને લોકોને ધાક ધમકીઓ આપવાથી કોઈ રોકાણકારો બહાર આવતા નથી। બાકી તમામ જોડે એગ્રીમેન્ટ છે અને ચેક પણ છે, મારી જોડે પણ પુરાવા છે। નરેશભાઈ રણછોડભાઈ કટારા, મેઘરસ્તી। મારું નામ છે મોહિન રાજેભાઈ। બરોબર, એક પોન્જી સ્કીમ ચાલતી હતી જેનું નામ હતું જગદીશગીરી ગોવિંદગીરી ગોસ્વામી, જે પ્રોપ્રાઇટર હતો અને બીજા એના 2 પાર્ટનરો હતા। એ જોડી મિલીને ટોટલ 15 CR કૌભાંડ કરેલું છે। બરોબર, અને અત્યારે છેલ્લા 4 મહિનાથી કોન્ટેક્ટમાં નથી, સ્વિચ ઓફ કરીને ચાલ્યા ગયા છે। અને એની વાઈફ શીતલબેન ભાઈએ જોડે રહીને લોકોની મહેનતના પૈસા લઈને નાસી ગયા છે। બરોબર, અને ખોટી છેતરપિંડી, ખોટી લોભામણી લાલચો આલી અને 15% વ્યાજ આપશું દર મહિને, 20% આલશું એવી લોભામણી લાલચો આપી અત્યારે નાસી ગયેલ છે। છેલ્લા 6 મહિનાથી સ્વિચ ઓફ કરીને નાસી ગયેલ છે। અમે અત્યારે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે। બરોબર, અને 2 મહિના માટે આપણે 2 મહિના પહેલા આપણે અરજી આપેલી હતી ડિવિઝન 2માં કે આ રીતની પોન્જી સ્કીમ ચાલે છે અને પૈસા લઈને નાસી ગયેલ છે, તો પણ એના ઉપર કોઈ પ્રોસેસ થઈ નથી। એટલે અમે અત્યારે એસપી કચેરી આવેલ છે અને આના ઉપર વધારે પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી। કેમ કે એમની વાઈફ એ પોતે બધા મળેલ છે અને અમને દાદાગીરી કરીને અમને કરે છે ઘરે આવવું નહીં એવી દાદાગીરી કરે છે અને ફોન કોઈ કોન્ટેક્ટમાં નથી।